ગાંધી અને સુદામાની આ પવિત્ર ભૂમિ પોરબંદરમાં ઇતિહાસમાં પ્રથમ વખત સભ્ય સમાજને શર્મસાર કરનારી હાઈ પ્રોફાઇલિંગ ગેંગ રેપની ઘટના સામે આવી છે, જેમાં 3 નરાધમોએ એક સગીર વયની યુવતીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું। જુઓ આ મામલે અમારો સમગ્ર અહેવાલ। ગુજરાતના અન્ય શહેરોની સરખામણીમાં પોરબંદરમાં દુષ્કર્મ, સામૂહિક દુષ્કર્મ, લૂંટ અને જીવતા સળગાવી દેવા એવા પ્રકારના ગુનાઓ ભાગ્યે જ બનતા હોય છે, પરંતુ તારીખ 22ના રોજ સમગ્ર પોરબંદર શહેરને શર્મસાર કરનારી ગોઝારી ઘટના બની છે। જે મામલે સગીર યુવતીના પિતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવો જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ આ સગીર યુવતીને રાત્રે 12:30 વાગે નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો। ત્યારબાદ જયરાજ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લખમણ મુડસિયા નામના શખ્સોએ આ સગીરાને કેફી પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ત્રણેય નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। આટલું જ નહીં, પરંતુ આ શખ્સોની હવસની ક્રૂરતા એટલી હદે હતી કે પોતાની હવસ સંતોષી આ શખ્સોએ સગીરાને હાથ પગમાં સિગારેટના ડામ પણ દીધા હતા। ત્યારબાદ વનાણા નજીક આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતેથી કારમાં ચોપાટી ખાતે લઈ ગયા હતા અને ત્યાં મેરુ જેઠા સિંતલ નામનો શખ્સ કાળા કલરની કાર લઈને આવ્યો હતો, જે કારમાં સગીરાને લઈ જઈ લીંબુ શરબત પીવડાવ્યું હતું અને ત્યારબાદ વહેલી સવારે સગીરાના ઘર નજીક મૂકી આવ્યા હતા। આ બનાવની ગઈકાલે બપોરે 2 વાગ્યે ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી। જો કે તેમ છતાં પોલીસે રાત્રે 11 વાગ્યા સુધી કોઈ વિગત જાહેર કરી ન હતી, જેને લઈને મીડિયામાં આશ્ચર્ય સર્જાયું હતું। આ ઘટના બનતા સમગ્ર શહેરમાંથી નરાધમો પર ફિટકાર વરસી રહ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।